મિત્રો જ્યારે 05 એરર આવતી હોય ત્યારે કેવી રીતે એને સહી કરવું એ આપણે આ વિડીયોની અંદર શીખવાનું છે. તો ચલો આપણે ફટાફટ જોઈ લઈએ અને જોઈએ કે કેવી રીતે 05ની એરર આપણે મટાડવાની છે. કેમ છો બધા મિત્રો? તમને મારી 5 સ્ટાર ચેનલમાં બધાનું સ્વાગત છે. અને આજે આપણે સિલાઈ મશીન વિશે શીખીશું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો અને બેલ બટન દબાવી રાખજો એટલે નવા વિડીયો આવે તો તમને તેની નોટિફિકેશન મળતી રહે. અને આ વિડીયો પૂરો જોજો. સિલાઈ મશીન રિપેરિંગ શીખવાડીએ છીએ. જો આ વિડીયો જોયેલો હશે તો આજે નહીં તો પછી પણ કામ આવશે. અને આ તમને પૂરી આખી યુટ્યુબ ચેનલમાં ક્યાંય જોવા મળશે નહીં. ચલો તો આપણે વિડીયો જોઈએ. ચાલો મિત્રો, આજે આપણે E05ની જે એરર આવે છે પ્રીમેક્સ PX10 જે મોડલ મશીન આવે છે હાઈ સ્પીડનું જાપાન મોડલ, એમાં આપણે આજે E05 એ એરર કાઢતા આપણે શીખવાનું છે મિત્રો. તો E05ની એરર આવતી હોય એટલે સમજી જવાનું કે આપણે જે છે એ નીચેની પાવડી એક્સિલેટર કહીએ છીએ, એક્સિલેટરમાં પ્રોબ્લેમ હોય છે, બરાબર. જો આમે દેખાય છે E05ની એરર, તો આપણે પાવડીમાં જ છે મિત્રો. E05 આવે એટલે પાવડી સિવાય ક્યાંય અડવાનું નથી. તો ચલો આપણે પાવડીના 3 સ્ક્રૂ આવે છે, એ 3 સ્ક્રૂ ખોલી અને જોઈ લેશું. જો આ સ્ક્રૂ ખોલી ગયા છે અને એની અંદર જે સેન્સર છે, આ સેન્સર ખરાબ છે. અમે વાયર ચેક કરી નાખ્યો છે, વાયર કમ્પ્લીટ છે, એના વાયરમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને જે છે તે સેન્સરની અંદર પ્રોબ્લેમ છે એટલે આપણે પહેલી આ પિન કાઢી નાખશું અને આરું આ સેન્સર બહાર કાઢવાનું છે. તો એના માટે આપણે ડિસમિસ કે એવું કંઈક લઈ નીચેથી ઊંચું કરશું ને એટલે નીકળી જશે. અને આ લોક કરેલું છે, જો અહીંયા દેખાય છે લોક કરેલ હતું કંપનીનું, તો થોડુંક ઇઝી ના નીકળે. હવે લોક તૂટ્યા પછી ઇઝી જ નીકળશે. જો આ સેન્સર છે ને, સેન્સર બળી ગયું છે, આપણે ચેક કર્યું છે, એનું સેન્સર જતું રહ્યું છે, બરાબર મિત્રો. તો આ સેન્સર છે, જો આ સેન્સર જે દેખાય છે આ સેન્સર કહેવાય છે, એને 100 લગાવી સેન્સર કહેવાય છે. અને જે એની નીચે 3 દેખાય એ ICU છે, નાની, એની અંદર જે મેન સેન્સર છે એ બળી ગયું છે. પણ હવે એકલું સેન્સર લાગતું નથી એટલે આપણે આખું આ જે સેન્સરની પટ્ટી છે એ પટ્ટી બદલાવાની છે. આપણે આ પટ્ટી અમદાવાદથી મંગાવી લીધી છે, અહીંયા કંઈ મળતી નથી, બરાબર. એટલે અમદાવાદથી કુરિયરમાં આવી ગઈ છે એટલે આપણે એને બદલીશું, બરાબર. હવે આ જે સેન્સર છે એ આ તો બળી ગયું, આને નાખો એક બાજુ. અને જે નવું સેન્સર આપણે કુરિયરમાં જે આવ્યું છે એને લઈશું. અને લઈ અને મિત્રો ચલો પહેલું તો આને આપણે આ પેકિંગમાં આવ્યું છે, વ્યવસ્થિત રીતે મૂક્યું છે, ખરાબ ન થાય એના માટે. એટલે આપણે પહેલું તો જોઈ લઈએ કે આની અંદર સેન્સર છે, બરાબર મિત્રો. મારા વિડીયોને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જેને આવું કોઈ એરર આવતી હોય તેના માટે પણ આ વિડીયો કામ આવે એટલે બીજાને પણ મોકલતા રહેજો અને સાથ આપજો, બરાબર મિત્રો. જો કેટલું મજબૂત આમ પેકિંગ કર્યું છે. હવે એની અંદરથી આપણે આ સેન્સરને બહાર કાઢી અને લગાવશું અને લગાવ્યા પછી એ આપણે મશીન ચેક કરશું કે આ મશીન કમ્પ્લીટ છે કે શું થયું, બરાબર. અને E05ની જે એરર આવતી હોય એ E05 પાવડી એક્સિલેટર જે કહેવાય એ એમ જ પ્રોબ્લેમ હોય છે, બીજે મિત્રો ક્યાં હોતી નથી. અને આમાં જેટલી એરરો આવે છે એટલી એરરો માટે આપણે વિડીયો બનાવવાના છે. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમારે આવા નવા વિડીયો જોવા મળે. અને મશીન તમારે આટલું બધું ઉંચકીને લઈ જવું ન પડે, તમે ઘરે બેઠા પણ આ રિપેરિંગ કરી શકો છો, બરાબર. જો આ 2 સેન્સર, આ નવું આવી ગયું છે અને પેલું છે એ જૂનું છે, બરાબર. 2 એક જ નંબરથી અને એક જ સાઈઝથી સેન્સર આવ્યું છે, એમાં કોઈ ફેરફાર છે નહીં, બરાબર. હવે એને જૂનાને મૂકી અને આપણે નવું ફિટ કરશું. પહેલાં તો આપણે એની જે વાયરની પિન છે, પિન વ્યવસ્થિત રીતે લગાડવાની છે, ખોંચાથી ખોંચો લગાડવાનો, બરાબર છે. આડાવળી ન લાગવી જોઈએ, નકતા એ બળી જશે, બરાબર. અને આપણે હતું એ રીતના જ આપણે એને ફિટિંગ કરવાનું છે. અને એની અંદર પણ એક ખોંચો છે, જો એના દબાયા પછી આ ખોંચો રહ્યો ને, ખોંચા માથે ખોંચો ફિટિંગ થઈ જવો જોઈએ. આ ખાંચો છે, બરાબર. અને હવે આપણે ફાઇનલ એના બોલ્ટ છે એ 3 બોલ્ટ પાછા હતા એવી રીતના જ ફિટિંગ કરી અને આ વાયર વચ્ચે ના આવે એવી રીતના આપણે ફિટિંગ કરી નાખશું. આ 3 બોલ્ટો આપણે મારી દઈશું, બરાબર. 3 બોલ્ટ ફિટિંગ કર્યા પછી આપણું જે પાવડું છે એ કમ્પ્લીટ ફાઇનલ તૈયાર થઈ જશે, બરાબર. એટલે આપણે પહેલાં એના બોલ્ટ કમ્પ્લીટ કરશું અને બોલ્ટનું ફિટિંગ થોડુંક વ્યવસ્થિત રીતે કરવાનું મિત્રો. એટલે શું એ વારે ઘડી આપણને હેરાન ના કરે ને કંઈ ખોલી જાય લૂઝ પડે તો એની અંદર મેગ્નેટ આવે છે, મેગ્નેટથી ચાલતું, એટલે એને લૂઝ નહીં રાખવાનું.
આ ફિટિંગ થઈ ગયા પછી આપણે આની જે પિન છે એ પિન મશીનના પાછળના ભાગની અંદર જે લાગે છે, બરાબર. પહેલું તો આપણે મશીનને બંધ કરશું અને પાછળ જો આ ખોંચાથી ખોંચો, જો આ ખોંચો દેખાય છે, ખોંચાની અંદર મળવો જોઈએ. તમે આડાવાળો જો ખોંચો ફિટ કરશો તો પાછું એરર આવશે, વધતા તો પાવડું બળશે, યા તો તમારી આઈસી બીજી જતી રહેશે મિત્રો, બરાબર. એટલે જે કરો તે વ્યવસ્થિત રીતે કરવાનું, બરાબર. આપણે હવે આ પાવડી લગાડી દીધી છે અને એને મશીન વ્યવસ્થિત કરી અને એનો પ્લગમાં વાયર નાખી અને મશીન ચાલુ કરશું આપણે મિત્રો. જો વાયર નાખીને આ મશીન આપણું ચાલુ થઈ ગયું છે, બરાબર. જો અત્યારે આ જે E05ની એરર આવતી હતી અત્યારે આવતી નથી, જતી રહી છે. ચલો તો આપણે આ મશીન ચલાવીને જોઈ લઈશું. દેખો મિત્રો, આ મશીન કમ્પ્લીટ ચાલી રહ્યું છે. E05ની જે હતો કે E05 જતું રહ્યું છે, બરાબર મિત્રો. આવા વિડીયો જોવા માટે લાઈક કરજો, સ્પીડ વધારવા ઘટાડવા માટે. અને આની અંદર બહુ પણ સિસ્ટમો આવે છે, એ સિસ્ટમો વિશે પણ આપણે વિડીયો લાવતા રહીશું અને નવું ને નવું શીખતા રહીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. જો મિત્રો આ 0 થઈ ગયો એનો કમ્પ્લેટ અને અત્યારે મશીન ચલાવશું તો આપણું મશીન ક્લિયર ચાલશે મિત્રો, બરાબર. આવી રીતના એરરોના વિડીયા પણ અલગ અલગ બનાવવાના છે.